વાઘોડિયા રોડ પર આવેલા શ્રી નારાયણ વિદ્યાલયમાં સ્લેબ પડવાની દુર્ઘટનાના 1 મહિના પછી પણ શાળામાં અભ્યાસ શરૂ ન થતા વાલીઓ દ્વારા પાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી। વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં 1 મહિના અગાઉ સ્લેબનો ભાગ તૂટી પડતા 5 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા, જે ઘટના બાદ નોંધાયેલી ફરિયાદને કારણે શાળા ઇમારતને સીલ કરી દેવામાં આવી હતી। 1 મહિનો વીત્યો છતાં પણ શાળા ઇમારતને શરૂ નહીં કરાતા શ્રી નારાયણ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાયું છે। શ્રી નારાયણ વિદ્યાલયના ચાલુ ક્લાસરૂમમાં એકાએક દિવાલ ધરાશયી થતા 5 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા। ઘટનાના બાદ ઇજાગ્રસ્ત બાળકના પિતા દ્વારા જાણવા જોગ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે બાદ વડોદરા મહાનગરપાલિકાએ શાળા ઇમારતને સીલ મારી દીધું હતું। ઇમારત સીલ થઈ જતા શાળા દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે। જોકે વાલીઓની ફરિયાદ છે કે ઓનલાઈન શિક્ષણમાં બાળકો ભણતા નથી, જેના કારણે બાળકોનું ભાવિ જોખમમાં મુકાઈ રહ્યું છે। વાલીઓ શાળા પાસેથી એલસી માંગી રહ્યા છે અને અન્ય શાળાઓમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા કરવા માંગે છે, પરંતુ શાળા સંચાલકો દ્વારા એલસી આપવામાં આવતું નથી। ત્યારે આજે વાલીઓ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। અમે અમારું નારાયણ સ્કૂલમાં 1 થી 5 ધોરણના છોકરાઓને ઇન્ટરનેશનલ નારાયણમાં શિફ્ટ કરેલા છે, પણ ત્યાં બેન્ચીસો એમના પણ છોકરા ભણતા હતા એટલે બેન્ચીસો નથી, તો આ શાળામાં બેન્ચીસો છે તો અમે ટ્રસ્ટીને જઈને રજૂઆત કરી કે તમે બેન્ચીસો કાઢી આપો જેથી 1 થી 5નું એ ચાલુ થાય। તો એમને એવું કીધું કે કોર્પોરેશન સીલ છે, અમે કશું એટલે અમે એવું કીધું કે અમે કોર્પોરેશનમાં રજૂઆત અમારે શાળા ખુલે, કારણ કે કોર્પોરેશનનો નિર્ણય બરાબર જ છે। કાલ ઉઠીને કોઈ છોકરાને કશું થયું હોત જે કોઈ વસ્તુ થઈ નથી, એટલે બેસ્ટ છે કે સ્કૂલના પૂર્ણ પ્રતાપે છોકરાઓને કશું નથી થયું। અમે તો એવું કહીએ કે સરસ્વતી સારી અમને વર્તી, પણ ખાલી બેન્ચીસ છોકરાઓના ડોક્યુમેન્ટ્સ અંદર છે એ બધું નીકળી જાય પછી સીલ માર દે, અમને કોઈ વાંધો છે। તમારી માંગણીને શું આશ્વાસન આપ્યું? સરે અમને આશ્વાસન આપ્યું છે કે કાલે અમને સીલ ખોલી આપશે અને બેન્ચીસોને જે સામાન છે એ કાઢી લેવામાં આવશે। શું આપણું નામ? શ્વેતા ભાવેશા। નારાયણ સ્કૂલના વાલીઓ અને એક કોઈક અગ્રણી છે એ રજૂઆત કરવા આવ્યા છે કે સ્કૂલ બંધ થઈ છે, સ્કૂલ ચાલુ કરાવો એવી એમની રજૂઆત છે। અને બીજી રજૂઆત છે કે સ્કૂલમાં જે ફર્નિચર છે એમને ખસેડવા દે। એમની સ્કૂલ પડી ગઈ હતી, સદનસીબે કોઈ પણ જાનહાનિ થઈ નથી, એટલે જે સ્કૂલ પડી એની દિવાલ પડી અને ઉપરથી બેન્ચો પડી પહેલાં મળતી, એની સુરક્ષાને લઈને અમે સ્કૂલ સીલ કરી છે જ્યાં સુધી એનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ પ્રોપર ફોર્મેટમાં ના આવે। શિક્ષણ અધિકારીએ ઓનલાઈન શિક્ષણ ચાલુ કર્યું છે, એમના જ્યાં સુધી બેન્ચ હટાવવાનો પ્રશ્ન છે અમે એમને સીલ ખોલી અને એમને ફર્નિચર હટાવવાની મંજૂરી આપીએ છીએ। એ આજે હું મંજૂરી આપું છું એટલે કદાચ એ કાલ કરી શકશે, પણ જ્યાં સુધી બાળકોની સુરક્ષાનો સવાલ છે, સ્ટેબિલિટીનો સવાલ છે, એમાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે અને જ્યાં સુધી સ્ટેબિલિટી નહીં રહે ત્યાં સુધી આ સ્કૂલ સીલ જ રહેશે। આ ઉપરાંત બોલો શાળા સંચાલકો કહી રહ્યા છે કે તેઓ દ્વારા 1 વર્ષ અગાઉ જ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરવામાં આવ્યો, તો સાથે જ 2.5 કરોડના ખર્ચે એમણે 2.5 કરોડ ખર્ચ્યા હોય કે 5 કરોડ ખર્ચ્યા હોય એ અમને ખબર નથી, એ એમનું વર્ઝન છે। તેમ બે વાત કરો તો તેમ છતાં સ્કૂલ પડી છે, એટલે પૈસા કેટલા પણ ખર્ચા હોય અસ્થાને છે સ્કૂલ પડી છે અને બાળકોને ઈજા નાની મોટી થઈ હતી। એ વખતે ગંભીર મુદ્દો એ છે કે બાળકોને ઈજા થઈને સ્કૂલ પડી, એમણે 2 કરોડ ખર્ચા હોય કે એનાથી વધારે ખર્ચો અમને ખબર નથી, અને 2 કરોડ ખર્ચા હોય તેમ છતાં સ્કૂલ પડતી હોય તો એ વિષય એમનો છે। અમારો વિષય એટલો છે કે એ સ્કૂલ ના પડવી જોઈએ, સ્ટેબિલિટી રહેવી જોઈએ, બાળકોની સુરક્ષા રહેવી જોઈએ। આ 3 મુદ્દા પર અમે અમારું કામ કરી રહ્યા છીએ। અમે સ્કૂલ સીલ જ રાખી છે, જ્યાં સુધી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી પ્રોપર નહીં આવે, જ્યાં સુધી એ સ્ટેબલ નહીં થાય ત્યાં સુધી એ સીલ જ રહેશે સ્કૂલ। જ્યાં સુધી એમના ફર્નિચર કાઢવાનો મુદ્દો છે, એમની રજૂઆત વ્યાજબી છે, અમે આજે એમને પરમિશન આપી ફર્નિચર કાઢવા દઈએ છીએ। અને આ ઉપરાંત આ સિવાયની પણ બધી સ્કૂલોના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટે કીધું છે। લગભગ 1 મહિનાથી ઝુંબેશ ચાલે છે, ઘણા બધા સ્કૂલના સંચાલકોએ રજૂ કર્યા છે। આપના માધ્યમથી વડોદરાની તમામ સ્કૂલને કહેવા માગું છું કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ સત્વરે રજૂ કરે, નહીં તો એમની સ્કૂલ પણ હું સીલ કરીશ। એમની સ્કૂલ પડી એટલે જે એમના જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના એક્સપર્ટ એન્જિનિયરે એમને આપ્યું હતું એ ખાલી દેખીને એને આપ્યું હતું બિલ્ડિંગ, એમને ચકાસીને કે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કરીને કે એવું કોઈ પણ પ્રકારનું એમણે સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપેલું હતું જ નહીં, અને એને કારણે થઈને અમે સીલ કરી છે। અને એના કારણે થઈને એ જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી આપનાર જે પણ કન્સર્ન ઓથોરિટી કે જે પણ એન્જિનિયર્સ હતા એમને પણ અમે સસ્પેન્ડ અમારા પેનલમાંથી, વુડાની પેનલમાંથી અમે કર્યા છીએ।
એટલે પ્રોપર સ્ટેબિલિટી સર્ટિફિકેટ જોઈએ. અને નોટ ઓનલી ધીસ સ્કૂલ પણ વડોદરાની તમામ સ્કૂલને અમે ઓલરેડી 2 થી 3 વાર નોટિસ આપી છે, એમને અહીંયા સાંભળવાની તક આપી છે. કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ એમને અમે બધી જ સગવડ આપી છે, એમને અવારનવાર સાંભળ્યા છે. એટલે એમને પણ હું આ માધ્યમથી કહું કે જેમણે નથી કરી સ્ટેબિલિટી અને જેમણે નથી રજૂ કર્યા તો એની પર પણ ટૂંક સમયમાં પગલાં ભરવામાં આવશે અને અઠવાડિયા 10 દિવસમાં જ અમે એમાં પગલાં ભરશું. હું એ જ કહું છું, હું એ જ કહેવા માગું છું કે એમના એક ટ્રસ્ટી એવી કીધી છે કે ભાઈ અમારી શાળા પ્રોપર સ્ટ્રક્ચર સ્ટેબિલિટીવાળી નથી. જો નથી તો એ લોકો કેમ ચલાવતા હતા અને કેમ એમણે આ સર્ટિફિકેટ રજૂ કર્યું અને ખોટું સર્ટિફિકેટ રજૂ કર્યું એટલે અમે એમને સસ્પેન્ડ કર્યા છે, એટલે જ અમે સીલ કરી છે. અને જ્યાં સુધી આ પ્રોપર સ્ટેબિલિટી નહીં આવે ત્યાં સુધી આ સ્કૂલ બંધ જ રહેશે, સીલ જ રહેશે. અને આ સિવાય અન્ય સ્કૂલનું નહીં આવે તો એ પણ સીલ કરશે. ટ્રસ્ટીઓ દ્વારા વાલીઓને એવું કહેવામાં આવ્યું છે કે સીલ ખોટી રીતે કરવામાં આવી છે. ના, બિલકુલ નહીં. આ આપણી સામે મેં કીધું, આ બધા વાલીઓની સામે પણ હું કહું છું, સીલ જરાય ખોટી રીતે નથી કર્યું. એમના બાળકોની સુરક્ષા માટે જ્યારે સ્કૂલ પડી એના પછી અમે સીલ કર્યું છે અને સુરક્ષાના ભાગરૂપે શહેરની તમામ સ્કૂલનો અમે ચેક કરી રહ્યા છીએ, સ્ટેબિલિટી સર્ટિફિકેટ માંગી રહ્યા છીએ. કોઈપણ વાલી એમ કહેતું હોય કે અમે ખોટી રીતે સીલ કર્યું છે તો આ સ્કૂલનો જે બિલ્ડિંગ પડી છે એનો બનાવ જ એ પ્રસ્થાપિત કરે છે કે એ અમે સીલ સાચી રીતે કર્યું છે. એની પહેલાં અમે સીલ નથી કર્યું. અમે કોઈ પણ શિક્ષણ કાર્યમાં અડચણ રાખવા માંગતા નથી. ફક્ત અને ફક્ત સ્ટુડન્ટની સેફ્ટી જ અમારો કન્સર્ન